અને ખરેખર હું જ્યાં રહું છું ને મારે આમ 3 માળનો એપાર્ટમેન્ટ છે, નીચે એક પતિ પત્ની રહીએ, વચ્ચે અમે 2 માણા રહી, અમારો ઉપરનો માળ ખાલી. એટલે અમારો નહીં એપાર્ટમેન્ટનો. હા તો નીચે કઈ વાંધો જ નથી સાહેબ. ઓલો પતિ પત્ની 2 રહીએ, ઓલો સાંજે 7 વાગે બિચારો ઓફિસ થી આવે, આવીને હજી તો આમ બેગ મૂકે નહીં, ભેગું એની ઘરવાળીએ જે કાંઈ કીધું હોય એને સંભળાવે ને એમાંથી કજિયો થાય. હન સાહેબ બટા ઝટી બોલે ખરેખર. હવે આ બટા ઝટી બોલે 7 વાગે એટલે ફાઇનલ હતું. આવું 1 વર્ષ આવેલું ને 1 વર્ષ પછી સાંજે 7 વાગે નો બાઈજા તમારા ઘરના ગોટે ચડી ગયા. મને કે પૂછી આવો ને કેમ નહીં બાઈજા હોય. હવે શાંતિ રાખ ને, તને શું વાંધો છે? હા તો બીજે દી સવારના પોરમાં સાહેબ અમે આમ 2 માણા ઉભા ગેલેરીમાં બ્રશ કરતા હતા. ગેલેરીમાં બ્રશ કરી એટલે નીચે આપણી નીચેની ગેલેરી દેખાય, તો એમાં એ 2 પતિ પત્નીને શું થયું ને તો સવારમાં બાઈજા. હન સાહેબ બાઈજા, એવા બાઈજા. હવે કોઈ દી આવું કરાય નહીં. ઓલા બિચારા પુરુષથી ભૂલથી ફેરવીને એક ફડાકો નાખ્યો, તો ઓલી ઊંચી આંગળી કરીને કહેતી હતી, મારી નાખો, કાપી નાખો, કટકા કરી નાખો. ઉપર મારો ધણી જોવે છે. તમે સમજી ગયા? હું નતો સમજો. મારા ઘરના મન કોળી મને કે હું કે હું નીચે જઈને કે ઓ મેં કીધું બેન આજ તમારા ઘરમાં લાગે ધુમાડો મારી આવે. કારણ કે હરેક પુરુષ જેઠાલાલ છે, હરેકના દિલમાં બુબીતા.